નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓલ ઇન્ડિયા સૈનિક શાળા માટે વિદ્યાર્થીઓ પસંદ કરવાનું જે મેરિટ લિસ્ટ હતું એ આવી ગયું છે. એ મેરિટ લિસ્ટ તમે જોવા માંગતા હો તો આ વેબસાઇટની જે લિંક આપેલી છે ત્યાંથી જોઈ શકો છો. તો https://exams.nta.ac.in/AISSE એટલે કે ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એક્ઝામિનેશન જે હતી એનું રિઝલ્ટ આવી ગયું છે છેક માર્ચ મહિનામાં, અને અત્યારે એનું મેરિટ લિસ્ટ પણ આવી ગયું છે. તો મેરિટમાં કોણ સિલેક્ટ થયા છે એની પીડીએફ તમે જોઈ શકો છો, અને કોણ નથી સિલેક્ટ થયા એની પીડીએફ પણ જોઈ શકો છો. તો આ જોવા માટે આ વેબસાઇટ જે આપેલી છે એ ગૂગલમાં ક્રોમમાં સર્ચ કરો અને ત્યાંથી જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. ગૂગલ ક્રોમમાં જઈને તમે આ વેબસાઇટ નામ લખશો એટલે ખુલશે, અને ત્યાંથી તમે નીચે આવશો એટલે અહીંયા જે રિઝલ્ટ છે બાજુમાં પીડીએફ જોઈ શકો છો, એ ડાઉનલોડ કરવાની છે તમારે. અને જે પ્રથમ લિસ્ટ છે કેન્ડિડેટ હુ ક્વોલિફાઈડ ઓર નોટ ક્વોલિફાઈડ AISSE એક્ઝામ, જે 28 જાન્યુઆરી 2024ના રોજ લેવાઈ હતી. તો ધોરણ 9 માટેનો આ પીડીએફ પ્રથમ આપેલી છે, અને બીજા નંબરની જે પીડીએફ છે એ ધોરણ 6 માટે એડમિશન લેવા માટેની છે. તો ધોરણ 6ના મેરિટમાં કોણ આવ્યા છે એની પીડીએફ છે, અને આ જે બીજી પીડીએફ છે ધોરણ 9ના મેરિટમાં કોણ આવ્યા છે એની છે. તો આ રીતે તમે આ પીડીએફ પર ક્લિક કરશો તો મેરિટ લિસ્ટ ખોલશે, અને એ મેરિટ લિસ્ટ જોઈ શકો છો તમે. ધોરણ 5વાળા વિદ્યાર્થી પણ જોઈ શકે છે, અને ધોરણ 9વાળા વિદ્યાર્થી પણ જોઈ શકે છે. તો જે ધોરણ 8માવાળા છે એમણે ઓલ ઇન્ડિયા સૈનિક પસંદગી માટેની જે પરીક્ષા આપી છે એનું મેરિટ અહીંથી જોઈ શકે છે. અહીં સર્ચમાં તમારું નામ કરશો, કાં તો નામ લખશો, કાં તો તમારો રોલ નંબર છે એ 10 આંકડાનો રોલ નંબર લખશો, તો એ રીતે તમે તમારું મેરિટ છે એ શોધી શકશો. સાથે તમે ક્વોલિફાઈડ થયા છો કે નહીં, મેરિટમાં છો કે નહીં, એ પણ તમે અહીંથી જોઈ શકશો. સાથે તમારા માર્ક્સ કેટલા છે એ પણ જોઈ શકશો, અને સાથે ઓલ ઇન્ડિયા રેન્ક તમારો કયો છે એ જોઈ શકશો. તો આ રીતે તમે ચેક કરી શકો છો. સાથે કઈ કેટેગરીમાં તમે સિલેક્ટ થયા છો એ પણ જોઈ શકો છો. તો આ ધોરણ 9 માટેનું મેરિટ લિસ્ટ છે, અને ધોરણ 5નું પણ મેરિટ લિસ્ટ છે. તો બંનેનું તમે ચેક કરી શકો છો. તો જે લેખિત પરીક્ષા હતી એમાં કુલ 27,751 વિદ્યાર્થીઓ પાસ થયા છે, અને છેલ્લું મેરિટ ધોરણ 9 માટે 160 ગુણનું છે. બરાબર. તો આ રીતે તમે મેરિટ જોઈ શકો છો. હવે નથી પાસ થયા એમનું નીચે લિસ્ટ પણ આપેલું છે, તો આ રીતે તમે ચેક કરી શકો છો કે કોણ પાસ થયા છે અને કોણ નથી થયા. અને આ લિસ્ટ છે એ થોડું લાંબુ છે, તો આ રીતે બંને પોતપોતાનું જોઈ શકે છે. અને મેરિટ પણ ચેક કરી શકો છો. દરેક સ્ટેટ વાઇઝ મેરિટ અલગ હશે આમાં, તો કયા સ્ટેટનું કેટલું અટક્યું છે એ પણ તમે જોઈ શકો છો. આ મેરિટ લિસ્ટ છે ધોરણ 6માં એડમિશન લેવા માટેનું છે, એટલે કે જે ધોરણ 5વાળા વિદ્યાર્થીઓ હતા એમણે પરીક્ષા આપી છે, અને એ કેટલા AISSEમાં પાસ થયા છે, મેરિટમાં આવ્યા છે, એના માટેની મેરિટ લિસ્ટ છે. તો અહીં પણ તમે તમારું નામ સર્ચ કરીને જોઈ શકો છો કે મેરિટમાં આવ્યા છો કે નહીં. તમારું નામ, તમે રોલ નંબર છે, તમારું નામ છે, આ બંને લખીને સર્ચ કરી શકો છો. અને આ મેરિટમાં તમે તમારું સૌપ્રથમ તમારો ધોરણ, રોલ નંબર, તમારો એપ્લિકેશન નંબર 12 આંકડાનો, સાથે તમારું નામ, પછી તમારી જાતિ કઈ છે, પછી કઈ કેટેગરીમાં તમે સિલેક્ટ થયા છો, એ તમારું રહેઠાણ કયું છે, ટોટલ માર્ક્સ કેટલા તમે મેળવ્યા છે, અને રિઝલ્ટમાં પાસ થયા છો કે નથી થયા. અને પાસ થયા છો તો સૈનિક સ્કૂલમાં થયા છો, કાં તો NSS નેશનલ સૈનિક સ્કૂલ છે એમાં પાસ થયા છો, શામાં થયા છો એ પણ આપે છે, અને છેલ્લે તમારો રેન્ક કયો છે એ પણ આપે છે. તો 2024-25 માટેનું જે લિસ્ટ છે તમે જોઈ શકો છો આ રીતે. તો ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામ એનું ગુજરાતી નામ છે, હિન્દી નામ છે, અને અંગ્રેજીમાં એને ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામ તરીકે ઓળખાશે, અને ટૂંકમાં AISSE તરીકે ઓળખાશે. તો આ એક્ઝામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાય છે, અને એની વેબસાઇટ તમે ઉપર આપેલી છે. આ વેબસાઇટ પર જઈને તમે તમારું મેરિટમાં આવ્યા છો કે નથી આવ્યા, કેટલા માર્ક્સ મેળવ્યા છે, તમામ વિગતો જોઈ શકો છો. અને અહીંથી આ મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવાનું રહેશે, અને પછી તમારું મેરિટમાં તમે આવ્યા છો કે નહીં જોઈ શકશો. જે મેરિટમાં આવ્યા છે એમને ક્વોલિફાઈડ
ઇન ધ રિટન એક્ઝામ એવું લખેલું હશે, અને જે નહીં હોય એમને નોટ ક્વોલિફાઈડ ઇન ધ રિટન એક્ઝામ એવું લખેલું હશે. તો આ રીતે તમે જોઈ શકો છો. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો. તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો. થેન્ક યુ વેરી મચ.